પ્રાસંગિકમાં આજનો વિષય રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની સહભાગિતા. સંપાદન અને પઠન કલ્પના શાહ. દેશ 71મો બંધારણ દિવસ ઉજવી રહ્યો છે અને વૈશ્વિક ફલક પર ભારત પોતાનું અદકેરું સ્થાન ધરાવે છે. ભારતની આ વિકાસ યાત્રામાં ડગલે ને પગલે મહિલાઓનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. બંધારણ ઘડવા માટેની રચાયેલી બંધારણ સભામાં દેશના વિવિધ ભાગોની પ્રાંત સરકારો, રજવાડાઓ અને રિયાસતોના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો અને બંધારણ સભામાં 15 મહિલા પ્રતિનિધિ પણ હતા. આપણા બંધારણના નિર્માણની પ્રક્રિયા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ ચાલેલી. આ સમયગાળા દરમિયાન વિવિધ મુદ્દાઓ પર થયેલી ગહન ચર્ચાઓમાં બંધારણ સભાની મહિલા સદસ્યો એવા હંસાબેન મહેતા, સુચિતા કૃપલાની, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, અમ્મુ સ્વામીનાથન, દક્ષાયણી વેલાયુધન, દુર્ગાબાઈ દેશમુખ, કમલા ચૌધરી, પૂર્ણિમા બેનર્જી, રાજકુમારી અમૃત કૌર, રૂનુકા રે, માલતી ચૌધરી, લીલા રે, બેગમ એઝાઝ રસૂલ અને માસ્કરેન એ પોતપોતાના કાર્યક્ષેત્ર મુજબ સક્રિય ભાગ લીધો હતો અને વિવિધ વિષયો પરની ચર્ચાઓમાં પોતાના અભિગમો પણ રજૂ કર્યા હતા. આજે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો એ આપણા દેશની વૈશ્વિક ઓળખ છે. વર્ષ 1906ના ગુલામી કાળથી 1947ના આઝાદી મળી ત્યાં સુધીની આ તિરંગાની સફર પાછળ દેશની મહિલા શક્તિનું યોગદાન રહ્યું છે. વર્ષ 1906માં મેડમ ભીખાજી કામાએ તૈયાર કરેલા ધ્વજથી લઈને બંધારણ સભા દ્વારા આપણા રાષ્ટ્રધ્વજના વર્તમાન સ્વરૂપને 22મી જુલાઈ 1947ના દિવસે સ્વીકારાયું ત્યાં સુધી 6 જેટલા અલગ અલગ સ્વરૂપોમાં ભારતનો ધ્વજ રહ્યો છે. સ્વીકૃત થયેલા વર્તમાન રાષ્ટ્રધ્વજને ભારતીય મહિલાઓના પ્રતિનિધિ તરીકે 14મી ઓગસ્ટ 1947ની રાત્રિએ હંસાબેન મહેતાએ રાષ્ટ્રને ભેટ આપી હતી. ભેટમાં અપાયેલ રાષ્ટ્રધ્વજમાં એક ખાદી અને બીજો સિલ્કનો હતો. સ્વતંત્રતાની પૂર્વ રાત્રિ 14મી ઓગસ્ટ 1947ના રાત્રિના 11 વાગ્યે જ્યારે બંધારણ સભાની બેઠક મળી ત્યારે અધિવેશનનો પહેલો જ વિષય વંદે માતરમનું ગાન હતું, જેનું પ્રથમ પદ સુચિતા કૃપલાણીએ ગાયું અને પછીથી સૌએ સાથે ઝીલાવ્યું હતું. સુખી સંપન્ન રાજવી પરિવારમાંથી આવતી રાજકુમારી અમૃત કૌર હોય કે બેગમ એઝાઝ રસૂલ કે પછી ખૂબ જ નાની ઉંમરમાં જ કન્યા કેળવણી માટે જાગૃતિ દાખવનાર આંધ્રપ્રદેશના દુર્ગાબાઈ દેશમુખ હોય કે કેરળના અતિશય વંચિત વર્ગમાં ભણી ગણીને આગળ આવેલા દક્ષાયણી વેલાયુધન હોય, સૌનું જીવન કવન મહિલા સશક્તિકરણના ઉદાહરણ કહી શકાય તેમ છે. ઘરનો પુરુષ વર્ગ જો સહાયક બને તો લગ્ન બાદ પણ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી પોતાના લેખન કાર્યથી દક્ષિણ ભારતમાં આઝાદીનો શંખનાદ કરનાર અને પોતાના સંતાનોને પણ મૂલ્યસભર ઉચ્ચ શિક્ષા આપનારા બંધારણ સભાના સભ્ય અમ્મુ સ્વામીનાથન કેમ ભૂલાય? એમનો પરિચય બીજી રીતે આપીએ તો નૃત્ય કલામાં નિપુણ એમની મોટી પુત્રી મૃણાલિનીએ વિક્રમ સારાભાઈ સાથે લગ્ન કરેલા અને બીજી પુત્રી એટલે કે આઝાદ હિન્દ ફૌજના સેનાની અને વર્ષ 2012માં અવસાન પામેલા કેપ્ટન લક્ષ્મી સહેગલ. હંસાબેન મહેતા બંધારણ સભાના સભ્યની સાથે સાથે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પંચમાં ભારતીય પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે પણ હતા. માનવ અધિકાર અંગેના પ્રથમ આંતરરાષ્ટ્રીય ઘોષણાપત્રના વાંચન દરમિયાન આવેલા ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલનો હંસાબેને તરત વિરોધ કરી ઓલ મેનની જગ્યાએ ઓલ હ્યુમન બીઈંગ શબ્દ મુકાવ્યો હતો અને આજે પણ લિંગભેદને દૂર કરતી તેઓની સૂઝબૂઝ બદલ સંયુક્ત રાષ્ટ્ર પ્રસંગોપાત તેમનો આભાર વ્યક્ત કરી પ્રશંસા કરે છે. બંધારણ સભાની દરેક મહિલા પ્રતિનિધિઓ પ્રબુદ્ધતા યુક્ત હતી. આઝાદી પહેલા અને આઝાદી પછી પણ તેઓનું સામાજિક ક્ષેત્રે અનેરું યોગદાન રહ્યું છે અને તે બદલ તેઓ કાયમ યાદ રહેશે. પ્રાસંગિકમાં આજનો વિષય હતો રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની સહભાગિતા. સંપાદન અને પઠન કલ્પના શાહ.